વડોદરામાં બેવડી ઋતુની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઉંચક્યું। શરદી, ખાંસી, તાવ તેમજ ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો। મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલમાં હાલ દૈનિક 1800થી 2000 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવી રહ્યા છે। દર્દીઓ જેમાં શરદી, ખાંસી, તાવના રોજના 30થી 40 કેસ નોંધાઈ રહ્યા છે, તો છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો 1 કેસ અને ઝાડા ઉલટીના 22 દર્દીઓ નોંધાયા। આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ અનુસાર બેવડી ઋતુ દરમિયાન દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો વધતો હોય છે, જેથી લોકોએ ઉકાળેલું શુદ્ધ પાણી પીવું, બહારનો અસ્વચ્છ ખોરાક ટાળવો અને મચ્છરોથી બચવા જરૂરી સાવચેતી રાખવી જોઈએ। ચોમાસાની આ ઋતુમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ઝાડા ઉલટીના 22 કેસ નોંધાયેલ છે, તેમજ ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયેલ છે। આ ઉપરાંત અમારે ત્યાં રોજના 20થી 25 દર્દીઓ શરદી ખાંસીના પણ આવી રહ્યા છે। એસએસજીનું તંત્ર આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ છે। જરૂરી તમામ દવાઓ અત્રે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। હું જનતાને એ જ કહીશ કે ચોમાસાની આ ઋતુમાં સ્વચ્છતા જાળવે અને કંઈ પણ આવા લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તરત સંપર્ક